આવે દાળ ઢોકળી એવું પપ્પા તો બહુ ભાવે પપ્પા હમણાં 3-4 વાર ઠગાઈ જા હા ખાય જ છે ને તે 3-4 જણાએ જમી લીધું પણ હજુ આનો પાર જ નહીં આવતો ખાવા જોવો એ વધારે એટલે સાથે લીધું હો વાત કરે તો આખું ગામ ખાઈ રહ્યા તો છેલ્લે તારા હજુ નંબર કાના તો ખાલી આપી દેવાનું હોય. ગુડ મોર્નિંગ. જોજે તને આખો જ દોસ્ત છે. નોકરી જવાનો ટાઈમ થઈ ગયો તો નહીં તારે જો તમારો ટાઈમ થઈ ગયો બેટા સારું ચલો જઈશ હવે જોવે સાંજે આવે તો નક્કી નહીં આજે એમનું નવા ઘરે જશે. સારું સારું ચલો જય માતાજી જય દ્વારકાધીશ. મસ્ત મજાની સર પડી જઈ ગેસને તડકો જો તો એ બહુ જ બધા હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુલદીપમાં રામડી રામ જય ફાર્મલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ ચલો નહીં લીધું અત્યારે અને હવે મારે જવું છે રેશન કાર્ડનું લેવા માટે. શું આજે રેશન કાર્ડમાં પછી રેશન કાર્ડ લેવા જઈશ. અને ગુડ મોર્નિંગ. શું કરે? ચલો ગાઈઝ, માતાજીની સેવા પૂજા થઈ ગઈ. જય મા કુળ, જય ચામુંડા માડી. બાદ તડકો બી જોરદાર હે. તુલસી માતા વચ્ચે બે દિવસ ગયા ને તો પાણી ઓછું પડી ને થોડાક પીડા થઈ ગયા. અત્યારે મસ્ત થઈ ગયા. હા ચલો તડકો એટલો આંખો નહીં ખુલતી. ચલો ભાઈ હું નીકળી જાઉં ને હવે જઈશ રેશન કાર્ડ લેવા માટે. ચલો ભાઈ બ્લોક બનાવી દઉં. અમારે નવરાત્રિની તૈયારી થઈ ગઈ છે. દસરી જો બાધીપત્રમાં દેખાશે ને ત્યારે હવે રાત્રે દેખાય. જય ભોલેનાથ, જય શિવશંકર, હર હર મહાદેવ. રેશન કાર્ડનું લેવા આવ્યા હતા પણ બહુ જોરદાર લાઈન હે તો આપણા જ વારો નહીં આવે કારણ કે બહુ લાઈન હે જોરદાર. ગાઈસ હું અત્યારે જઉં છું પાછો ઘરે કારણ કે રેશન કાર્ડની અંદર તો લાઈન વધારે 11:30-12 વાગે નંબર આવે એમ લાગતું નહીં. પછી સીધા ઘરે પાછા કાલ સવારે વહેલા જલ્દી આવીશ. અત્યારે મમ્મી સવારમાં રસોડું સાફ કરવા લાગી ગઈ નહીં 11:30. હવે પપ્પા જશે નોકરી. ટિફિન બિફિન રેડી કરી દીધું એમનું નહીં હવે એવું અને હજી ગઈ છે એમાં પછી કલ શિવલિંગ લાવ્યો તો એમ પાણી તો અંદર કુંડામાં નાખ્યું પણ થોડું પાણી થાય લઈને છાપ્યું છું ઠંડા કરે તુલસી માતા મની પ્લાન્ટ તડકો બી જોરદાર બહુ તડકો એટલે તડકા જ વાત જ નથી. તડકો નહીં છે તડકો હે ખરાબ તડકો છે. હા કરી એટલે વાંધો નહીં. અને ડબલું ભરી મૂકું પક્ષી માટે પાણી પીવે. પક્ષી તો બીજા કોઈ નહીં ખાલી કબૂતર જ આવે. કબૂતર આવે પછી શું કહેવાય કાબર આવે પછી સાંભળી આવે સાંભળી અમુક ટાઈમ જ આવે. ચકલી બી આવે. ચકલી આવતી છે ચકલી નહીં આવતી. ચકલીઓ ગામડા બી આવે ચકલીઓ ના આવે. અહીં શું ખાવા આવે ચકલીઓ. ચલો ભાઈ હું અત્યારે ઘરેથી નીકળી ગયો ને હવે જવું છું નીચે જશું અને પછી ત્યાંથી સીધો નોકરી કારણ કે લેટ જઈ સાથ ના મળે. ચલો મળશું છે સાંજે. નોકરીથી જઈને આવી ગયા નહીં હાથ તો પાથ તો ધોઈ લો નહીં ભાઈ રામ રામ લખવા ને કોમલ ભાભી ને મમ્મી બંને જણા બનાવે રસોઈ. આજ શું બનાવી જમાવા એવું ને આજે દાળ ઢોકળી બનાવે. હા ચલો ગાઈસ બધા જમવા તો મસ્ત મજાની દાળ ઢોકળી બનાવી મમ્મીએ સ્પાઇસી અને સુમિતને દાળ ઢોકળી ભાવતી નહીં તેના માટે. નહીં તમને ભાવે દાળ ઢોકળી એવું પપ્પા તો બહુ ભાવે પપ્પા હમણાં 3-4 વાર ઠગાઈ જા હા ખાય જ છે ને તે ઓય જો હશે એટલે ખબર જ છે. ના લાગે લાગે મમ્મી કોઈ નહીં ના લાગે. કશું એવું હોય હા નજર ઘરના ની ના લાગે બહાર ના ની લાગે ના લાગે
ઘરમાં ના મમ્મીએ જ બનાવીને મમ્મીની છે ને નજર લાગે હે સેડી એ બધું અંધતા માનતી જ નહીં પછી પડતી જ નહીં હો એ જપમારી આપણે કરવાની જ નહીં આઈ તૈન થાળી પડી તૈન વાટકા હે એટલે તો ખાઈ લેવાનું નજર લાગે ના લાગે કઈ ખબર પડે વાહન નહીં. કેટલા બધા લાગે જેને જેમાં ખાવે એમાં ખાય નહીં મમ્મી ઓલા વેવાણ આયું કરી હો ચલો ભાઈ જમવા મસ્ત મજાની બટાકાની ચિપ્સ બનાવીએ દાળ ઢોકળી બનાવીએ ભાત છે ને મસાલાવાળી રોટલી છે. ચલો બધા તમે જમવા. જમવા બધા 3-4 જણાએ જમી લીધું પણ હજુ આનો પાર જ નહીં આવતો કારણ કે આનો શું ખાવા જેવો હે વધારે બધાને આપવું દાઢો છે. નહીં હે બાપડી એ આબરો હા બધાને પેલા આપવાનું પછી ખાવાનું એ ના અમે તો જાતે લીધું હો તમે જતે દો એ આપવાનું બે તમને આપ્યું ચૂકલા બોલશો વાત કરે અચ્છા તો બધાને નહીં આપ્યું બધાને આપું તારો છે ડેલી આખું ગામ ખાઈ રહ્યા તો છેલ્લે તારા હજુ બે નંબર જાણે ખાવાનું છેલ્લે મારે ખાવાનું તો 2 કલાક કાના તો ખાલી આપી દેવાનું હોય હા મતલબ મારે થોડું જ પડે માથે મુખત માં પડે હે મુખત માં પડે હા તો કાંઈ નહીં તમને આ ભાત બધું ખાઈ જાય આ ભાત કે ચોખા હે ચોખા ચોખા શાક ખાઈ લે તમને હા ખાવું છે હો ધરીને ખાઈ લે બેઠા અમે મેં કેટા હોય દચરો રત કે પાણી આલ્યા તે ખાવા કે બેઠા હે કે ખાઈ લો બેઠા તમે શું કરજો હા તો જમી લીધું એને મમ્મી કોણ હોય માટે ગરમ દૂધ બનાવે નહીં દૂધ ગરમ કરું છું યસ હું ગાવા છું એવું તો નાવાનું ને ન પડ્યા હા હા મમ્મી મને આજ માથામાં તેલ લાગે રામ મને તેલ નાખી દેવાનું ને અહીંયા પપ્પા જોવે ટીવી જમીને જમી લીધું ને હવે જોવે ટીવી અહીંયા કોલ હવે ને સુમિત બંને જણા જોવે ફોન નહીં એવું સસલું લાવું ના પછી બુટા એક તો ઘરમાં હકી જાય ના પેન્ટર સસલા ચોકુ ના એ લાવું તો તારા રૂમમાં રાખજે ડાયરેક્ટ ના મારા રૂમમાં હું નહીં રાખવા દઉં સસલા બસલા પપ્પા શું બીજું સસલું લાવવાની વાત કરે છો સસલું લાવું આના હવે આવા જોડે તો ગામની મસ્ત લાગે ના રે ના મને તો બીક લાગે ગામની લાગે છે ને બહુ મસ્ત લાગે આવું તો જા બધું મોટું હે સારું તો જોવો જો આજે એની સિસ્ટમ લાયા લોકો હમણાં આજે રાત્રે જ લઈને આવ્યા બહુ મસ્ત લાગે લાઇટો બધી આરી અમે ત્યાં નવરાત્રિ માટે લાઇટો લાગી ગઈ અમારા ફ્લેટની અંદર જોરદાર તૈયારી થઈ ગઈ નવરાત્રિની કારણ કે છોકરાની મહેનત બી એવી કારણ કે બિચારા રાતે મોડા સુધી કામ કરે બધા છોકરાઓ અને મહેનત કરે ને તો જ થાય રાત્રે આટલી બધી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાથી જય કુલદીપમાં રમણી રામ જય માં ખુખાર મેળવી તો કહીશ આજનો બ્લોગ આપણે પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો કહીશ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી